સ્કોટલેન્ડના ગ્લાસગો શહેરમાં છેલ્લા 2 સપ્તાહથી ચાલી રહેલ સંયુક્ત રાષ્ટ્રની ક્લાઇમેટ કોન્ફરન્સ સમાપ્ત થઈ ગઈ છે। પૃથ્વી અને આપણા અસ્તિત્વની છેલ્લી આશા ગણાતી આ સમિટમાં એ ઉપાયો પર સહમતિ સાધવાની આશા હતી જેનાથી વાયુમંડળનું સરેરાશ તાપમાન ઔદ્યોગિક યુગ પહેલાની સરખામણીએ 1.5 ડિગ્રી સેલ્સિયસ કરતાં વધે નહીં। સંમેલનના મેનિફેસ્ટો પર હજી પણ સોદેબાજી ચાલી રહી છે। આ બધાની વચ્ચે કેટલાક એવા કરારો થયા છે જેણે ક્લાઇમેટ ચેન્જને રોકવાની આશા જન્માવી છે, પરંતુ એવું પણ ઘણું છે જે કરી શકાયું નહીં, જે ચિંતા અને નિરાશાનું કારણ બને છે અને સવાલ પેદા કરી રહ્યું છે, કેવી રીતે જીવીશું? ધરતીનો વિનાશ કરવાની જીદ સાથે સતત આગળ વધી રહેલું જળવાયુ પરિવર્તન આજે દુનિયા માટે સૌથી મોટી મુસીબત બની ગયું છે અને આ મુસીબતનું સમાધાન શોધવા માટે વિશ્વના 26 દેશોનું સંગઠન આ જ મુદ્દે છેલ્લા 2 સપ્તાહથી સતત વાટાઘાટો કરી રહ્યું હતું, જેમાં વિશ્વના તમામ રાજનેતાઓએ જળવાયુ પરિવર્તનને રોકવા માટે જરૂરી પગલાં લેવા માટે પોતાની સહમતિ દર્શાવી। તેમ છતાં આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ગ્લોબલ વોર્મિંગને 1.5 ડિગ્રી સેલ્સિયસ પર રોકવું શક્ય નથી। ગ્લોબલ વોર્મિંગને રોકવા માટે COP26 સંમેલનમાં કેટલા અને કેવા ઉપાયો શોધાયા અને કોણે શું કહ્યું, જો તેની વાત કરીએ તો ગ્લાસગો જળવાયુ સંમેલનની સૌથી મોટી ઉપલબ્ધિ ચીન અને અમેરિકા વચ્ચે થયેલો જળવાયુ સહયોગનો કરાર છે। ચીન અને અમેરિકા વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા છે અને આ બે દેશો 40% ગ્રીનહાઉસ ગેસીસનું ઉત્સર્જન કરે છે અને તાપમાનમાં વધારો કરે છે। છેલ્લા 1 વર્ષથી ચાલી રહેલ 30 બેઠકના રાઉન્ડ બાદ બંને દેશોએ જળવાયુ પરિવર્તનને રોકવા પર સહકાર સાધવા એક કાર્યકારી જૂથ બનાવવાનું નક્કી કર્યું છે, જે મિથેન ગેસ અને કાર્બન ગેસને રોકવામાં મદદ કરશે અને આ દરમિયાન સ્વચ્છ ઉર્જા અપનાવવામાં મદદ કરશે। મહત્વનું છે કે અગાઉ ચીન કોલસાના ઉપયોગને રોકવા મામલે પોતાના હાથ ખેંચી રહ્યું હતું, પરંતુ આ સમજૂતીથી તેના વલણમાં પરિવર્તનના સંકેતો દેખાઈ રહ્યા છે। તો સંમેલનની બીજી સૌથી મહત્વપૂર્ણ જાહેરાત વન સંરક્ષણને લઈને કરવામાં આવી છે। બ્રાઝિલ, કોંગો, રશિયા અને ઇન્ડોનેશિયા સહિત 100થી વધુ દેશોએ 2030 સુધીમાં વન નાબૂદીને સંપૂર્ણપણે પ્રતિબંધિત કરવાનું વચન આપ્યું છે। આ દેશોમાં વિશ્વના 85% જંગલો છે, જે જૈવ વિવિધતા અને પીવાના પાણીના મુખ્ય સ્ત્રોત હોવા ઉપરાંત કુદરતી જંગલો વાતાવરણમાંથી મોટા પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરે છે। જો કે તેના બદલામાં સમૃદ્ધ દેશોએ પણ વન આશ્રિત આદિવાસીઓના વન સંરક્ષણ અને વિકાસ માટે સહાય પૂરી પાડવાનું વચન આપ્યું છે। આ સંમેલનની ત્રીજી સૌથી મોટી જાહેરાત વર્ષ 2030 સુધીમાં મિથેન ગેસના ઉત્સર્જનમાં 30% ઘટાડો કરવાની છે, જેમાં અમેરિકા અને ચીન સહિત 100થી વધુ દેશો સહેમત થયા છે। વૈજ્ઞાનિકોનો દાવો છે કે તાપમાનના ત્રીજા ભાગના વધારા માટે મિથેન જવાબદાર છે। સાથે જ કોલસાના ઉપયોગને લઈને ચોથી સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે। પોલેન્ડ, વિયેતનામ અને ચીલી જેવા મોટા પ્રમાણમાં કોલસાનો વપરાશ કરતા દેશો સહિત 40થી વધુ દેશો કોલસાનો ઉપયોગ બંધ કરવા સહેમત થયા છે। કોલસાને સૌથી ગંદુ ઈંધણ માનવામાં આવે છે, તેને બાળવાથી સૌથી વધુ ગ્રીનહાઉસ ગેસીસ ઉત્સર્જિત થાય છે, પણ હકીકત એ છે કે વિશ્વની 37% વીજળી કોલસામાંથી જ બનાવવામાં આવે છે અને તે વિકાસશીલ દેશો માટે સૌથી સસ્તું અને સૌથી લાભદાયી બળતણ પણ છે, જેના પગલે ભારત અને ચીનની સાથે ઓસ્ટ્રેલિયા પણ કોલસાનો ઉપયોગ બંધ કરવા તૈયાર નથી। આ સાથે જ પાંચમી સૌથી મહત્વપૂર્ણ જાહેરાત ફંડ વિશે કરવામાં આવી। વધતા તાપમાનના કારણે ધ્રુવીય બરફ પીગળી રહ્યો છે અને સમુદ્રનું સ્તર વધી રહ્યું છે, જેનાથી સમુદ્રમાં ફેલાયેલા ટાપુ દેશો અને કિનારે આવેલા દેશોના અસ્તિત્વ પર જોખમ ઊભું થયું છે। ગરમી, દરિયાના મોજા, દુષ્કાળ, જંગલની આગ, વાવાઝોડા, પૂર અને ભૂસ્ખલન જેવી આપત્તિઓ વધી રહી છે, જે ગરીબ દેશોને સૌથી વધુ અસર કરે છે। આબોહવા પરિવર્તનની આફતનો સામનો કરવા અને સ્વચ્છ ટેકનોલોજી અપનાવવા ગરીબ અને વિકાસશીલ દેશો માટે $100 બિલિયન વાર્ષિક ભંડોળ 10 વર્ષથી અધૂરું રહ્યું છે। તેને પરિપૂર્ણ કરવા માટે આ કોન્ફરન્સમાં નક્કર પગલાં લેવામાં આવ્યા। જો કે આ બધા ઉપરાંત વિશ્વની 450 સૌથી મોટી નાણાકીય સંસ્થાઓએ પેટ્રોલ અને ગેસ જેવા બાયોફ્યુલના બદલે ટેકનોલોજીને સ્વચ્છ કરવા માટે તેમનું ભંડોળ આપવાનો નિર્ણય કર્યો છે।
જેના પગલે ગ્રીન અને રિન્યુએબલ એનર્જીના ક્ષેત્રમાં કામ કરતી કંપનીઓ માટે ભંડોળ ભેગું કરવાનું અને તેમને બાયોફ્યુલ કંપનીઓ સાથે હરીફાઈ કરવાનું સરળ બનશે. આ સાથે વિશ્વની સેંકડો મોટી કંપનીઓએ 2025થી 2040 સુધીમાં તેમના ધંધાને સંપૂર્ણપણે કાર્બન મુક્ત અથવા શૂન્ય કાર્બન બનાવવાની યોજના જાહેર કરી છે. આ બધી વાતો તો જળવાયુ પરિવર્તનને રોકવા માટે શોધાયેલા વિકલ્પો છે, પરંતુ તેનો અમલ ક્યારે, તેના પર પ્રશ્નાર્થ છે. આ સાથે જ સંમેલનમાં જે ન થઈ શક્યું તેનું લિસ્ટ પણ બહુ લાંબુ છે. 2015ની પેરિસ ક્લાઇમેટ કોન્ફરન્સમાં નક્કી કરવામાં આવ્યું હતું કે જો આપણે કુદરતી વિનાશથી બચવું હોય તો વાતાવરણનું સરેરાશ તાપમાન 1.5 ડિગ્રીથી નીચું રાખવું પડશે. આ માટે તમામ દેશોને ગ્રીનહાઉસ વાયુઓમાં કાપ મૂકવાની પોતાની યોજના તૈયાર કરવા અને રજૂ કરવા માટે કહેવામાં આવ્યું હતું. બાઇડને સત્તા સંભાળ્યા બાદ અમેરિકા પોતાના વચનથી ફરી ગયું અને હવે ચીન સાથે મળીને અમેરિકાએ કોલસા આધારિત વીજ ઘરોને બંધ કરવાના બદલે માત્ર એવા જ કોલસા આધારિત વીજ ઘરોને બંધ કરવાનું કહી રહ્યું છે જેમાં ગેસને રોકીને જમીનમાં દબાવવાની ટેકનોલોજી ન હોય. આ ઉપરાંત કાર્બન ઘટાડવાની મોટી વાત કરનાર યુરોપિયન યુનિયન, જાપાન અને અમેરિકા જેવા દેશો માત્ર 2030 સુધીમાં પોતાના ગ્રીનહાઉસ વાયુમાં વધારો કરવાનું બંધ કરવાનો વાયદો કરી રહ્યા છે, તેમને ઘટાડવાનો નહીં. અમેરિકા અને યુરોપિયન યુનિયને 2050 સુધીમાં નેટ ઝીરો થવાનું લક્ષ્ય નક્કી કર્યું છે, જ્યારે ચીન 2060 સુધીમાં અને ભારત 2070 સુધીમાં નેટ ઝીરો થવાનું કહી રહ્યું છે. પરંતુ જો ગ્લોબલ વોર્મિંગની વાત કરીએ તો આજે સરેરાશ તાપમાન 1.1 ડિગ્રી સેલ્સિયસને વટાવી ગયું છે અને જો 2030 સુધીમાં ગેસના ઉત્પાદનમાં 45% ઘટાડો નહીં થાય તો તાપમાન 2.4 ડિગ્રી સુધી જઈ શકે છે. ત્યારે હવામાન નિષ્ણાતોનું કહેવું છે કે એક સમયે માની લઈએ કે આ તમામ દેશો જે કહે છે તેનું પાલન કરશે તો પણ 2030 સુધીમાં તાપમાનને 1.5 ડિગ્રી સેલ્સિયસથી નીચે રાખવાના લક્ષ્યને પૂર્ણ નહીં કરી શકીએ. કેમ કે જો આપણે 2030 સુધીમાં ટાર્ગેટ પૂરો કરવો હશે તો વાયુના ઉત્સર્જનમાં 45%નો ઘટાડો કરવો પડશે. પરંતુ COP26 સંમેલન પરથી તો એવું કહી શકાય કે વાયુઓના ઉત્સર્જનમાં ઘટાડો થવાના બદલે 14%નો વધારો થશે, જે ગ્લોબલ વોર્મિંગ માટે સૌથી મોટો ખતરો બની રહેશે. ગ્લાસગોમાં યોજાયેલી યુનાઇટેડ નેશન્સ ક્લાઇમેટ કોન્ફરન્સમાં થયેલા જળવાયુ કરારને અંદાજે 200 દેશોનું સમર્થન મળ્યું છે. પરંતુ પર્યાવરણ પ્રેમીઓ અને હવામાન નિષ્ણાતો આ સંમેલનને નામ બળે ઓર દર્શન છોટે જેવું ગણાવી રહ્યા છે. યુવા પર્યાવરણ કાર્યકર ગ્રેટા થનબર્ગે આ સંમેલનને બ્લા 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 ગણાવ્યું છે. થનબર્ગે પોતાના ટ્વીટમાં લખ્યું કે યુએન ક્લાઇમેટ સમિટ પૂર્ણ થઈ ગઈ છે અને તેનો સાર બ્લા 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 છે. સાથે જ તેમણે લખ્યું કે જળવાયુ પરિવર્તનને રોકવાની સાચી કામગીરી આ હોલની બહાર થઈ રહી છે અને અમે ક્યારેય આશા નહીં છોડીએ. આ તમામ બાબતો એક જ વાતનો સંકેત આપી રહી છે કે ધરતીને બચાવવા માટે કોઈના ભરોસે રહેવાનો હવે સમય નથી. આપણે જો આપણી પેઢીને સ્વચ્છ હવા, સાનુકૂળ વાતાવરણ અને કુદરતી સંપત્તિનો આનંદ આપવો હશે તો આપણે સૌએ બને એટલું કાર્બનનું પ્રમાણ ઘટાડવું પડશે. કેમ કે જિંદગી આપણી છે, માટે આપણે વારસો કેવી રીતે વધારવો તેનો નિર્ણય પણ જાતે જ કરવો પડશે. નહીં તો અત્યારનો સવાલ કેવી રીતે બચીશું એ આવનારા દાયકામાં હકીકત બનીને મહેસૂસ કરવો પડશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. આ સાથે સંદેશ વિશેષમાં અત્યારે સમય થયો છે આપનાથી વિદાય લેવાનું. નમસ્કાર.